गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे उदाहरण थी शुरुआत करिए। उदाहरण 1 छे याम भूमिति प्रकरण में उदाहरण 1 आपेलू छे आकृति 3.11 जुओ जे आपणे अहीं दोरेली छे। आकृति 3.11 जुओ अने नीचेना विधानो पूर्ण करो। शुं आप्युं छे आकृति में? एक्स अक्ष, वाय अक्ष અને કેટલાક બિંદુઓ દર્શાવેલા છે। બિંદુ બી, બિંદુ એમ, બિંદુ એલ અને બિંદુ એસ। બિંદુ બી કયા ચરણમાં છે? બિંદુ બી છે તે પ્રથમ ચરણમાં, એમ છે એ દ્વિતીય ચરણમાં અને એલ છે એ તૃતીય ચરણમાં, જ્યારે એસ છે એ ચતુર્થ ચરણમાં આવેલી છે। ચલો प्रश्न जोईए। बिंदु बीना कोटी अने भुज अनुक्रमे आपणे कोटी अने भुज शब्द जाणीए छीए। कोटी एटले एक्सियाम थशे अने भुज एटले वायाम थशे। कोटी अने भुज, कोटी एटले एक्सियाम अने भुज एटले वायाम। बिंदु में एक्सियाम अने वायाम आपेला होय तेना परथी क्या बिंदुनुं कीधुं छे? प्रथम में बी बिंदु। जुओ बी बिंदु आलेख में बिंदु बी जेनो एक्स अक्ष पर केटलाय छे? एक्स अक्ष पर 4 एटले एक्सियाम केटलो छे एनो 4। जे शुं होय? वाय अक्ष थी अंतर। बिंदुनुं वाय अक्ष थी अंतर केटलुं छे? 4। तो एक्सियाम 4। हवे वायाम जेने आपणे अल्प विराम करीने दर्शावीए। वायाम एटले एक्स अक्ष थी बिंदु सुधीनुं अंतर। एक्स अक्ष थी बिंदु सुधीनुं अंतर केटलुं छे? 3। केटलुं छे? 3। तो एनो वायाम थशे 3। एटले के 4 અને 3 एक्सियाम 4 छे, वायाम 3 छे। तो कोटी एटले एक्सियाम, एक्सियाम केटलो छे? 4। तो कोटी शुं थशे? अनुक्रमे कीधुं एटले कोटी प्रथम लखवानुं अने भुज वायाम एना पछी। तो वायाम शुं छे? 3। तो बिंदु बीना कोटी अने भुज अनुक्रमे 4 અને 3 छे। हवे शुं कीधुं? आथी बिंदु बीना याम, बिंदु बीना याम कई रीते लखी सकीए? 4, 3। जे 4 छे एक्सियाम અને 3 છે તે વાયામ। હવે બીજો પ્રશ્ન છે બિંદુ એમના એક્સિયામ અને વાયામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। બિંદુ એમ માટે જોઈએ। બિંદુ એમ જે બીજા ચરણમાં છે। બિંદુ એમમાં વાય અક્ષથી અંતર કેટલું છે? -3। એટલે એનો એક્સિયામ શું થશે? -3। હવે एक्स अक्षथी आनुं अंतर केटलुं छे? तो 4। तो वायाम केटलो थशे? 4 -3 અને 4। तो बिंदु एमना याम शुं मळशे? -3 અને 4, जेमां एक्सियाम शुं छे? -3 અને वायाम छे 4। तो एक्सियाम -3 અને वायाम छे तेनो 4। आथी बिंदु एमना याम, बिंदु एमना याम प्रथम एक्सियाम लखीए अने अल्प विराम पछी क्यो याम आवे? वायाम, जे आपणे केटलो छे? 4। तो बिंदु एमना एक्सियाम अने वायाम अनुक्रमे -3 અને -4 छे अने एने आवी रीते दर्शावी सकीए। -3 अल्प विराम 4, जेमां -3 एनो एक्सियाम छे अने 4 छे तेनो वायाम छे। प्रश्न 3 बिंदु एलना एक्सियाम अने वायाम अनुक्रमे। हवे बिंदु एलना एक्सियाम अने वायाम जोवाना छे। बिंदु एल क्या छे? त्रीजा चरण में आवेलू छे। जुओ एना याम। चलो बिंदु एल छे तेनुं वाय अक्षथी अंतर केटलुं छे? वाय अक्षथी अंतर -5। एटले एनो एक्सियाम शुं थशे? -5। एवी ज रीते बिंदु एलनु एक्स अक्षथी अंतर केटलुं छे? -4। एटले एक्सियाम मळशे -5 અને वायाम मळशे -4।
તો બિંદુ એલના એક્સયામ અને વાયામ અનુક્રમે માટે એક્સયામ પ્રથમ લખીશું જે -5 છે અને વાયામ જે -4. આથી બિંદુ એલના યામ પ્રથમ એક્સયામ લખીએ -5 અને અલ્પ વિરામ પછી વાયામ જે છે -4. એવી જ રીતે બિંદુ એસના એક્સયામ અને વાયામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ એસના યામ આ રીતે દર્શાવવાના છે. તો બિંદુ એસ જોઈએ જે આપણે ચોથા ચરણમાં આપેલું છે. હવે એક્સયામ શોધવો હોય તો એક્સયામ એટલે કે આપેલા બિંદુનું વાય અક્ષથી અંતર કેટલું છે. વાય અક્ષ છે આ, એનાથી અંતર 3 છે +3. અને વાયામ શોધવો હોય તો એ બિંદુનું એક્સ અક્ષથી અંતર, એક્સ અક્ષ અહીં આપેલી છે તેનાથી અંતર આ એસનું કેટલું છે -4. તો 3 અને -4. એક્સયામ શું મળશે 3 અને વાયામ છે -4. જેને કેવી રીતે દર્શાવીશું? પ્રથમ એક્સયામ લખીએ 3 અને અલ્પ વિરામ પછી હંમેશા કયો યામ આવશે? વાયામ જે -4. ચલો અહીં 4 બિંદુ આપેલા હતા બી, એમ, એલ અને એસ. આ 4 બિંદુ આલેખના અલગ અલગ ચરણમાં આવેલા છે. બી બિંદુ છે પ્રથમ ચરણમાં. જુઓ પ્રથમ ચરણના યામ કેવા મળ્યા? પ્લસ. એટલે કે પ્રથમ ચરણનો ભાગ શેના વડે ઘેરાયેલો છે? તો ધન એક્સ અક્ષ અને ધન વાય અક્ષ. એટલે બંને યામ કેવા આવશે? ધન. હવે દ્વિતીય ચરણમાં જુઓ, દ્વિતીય ચરણ છે એનો ભાગ શેનાથી ઘેરાયેલો? તો ઋણ એક્સ અક્ષ અને ધન વાય અક્ષ છે. એટલે એક્સયામ એનો છે તે હંમેશા કેવો હશે? બીજા ચરણમાં ઋણ અને વાયામ કેવો મળશે? ધન. જો -3 + 4 એટલે એક્સયામ છે ઓછા મળશે અને વાયામ છે તે હંમેશા ધન મળશે. એવી જ રીતે ત્રીજા ચરણમાં જુઓ, ત્રીજું ચરણ કઈ 2 અક્ષ વડે ઘેરાયેલું છે? તો ઋણ એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષ. બંનેમાં ઋણ વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે એટલે એનો એક્સયામ પણ ઋણ આવશે અને વાયામ પણ ઋણ આવશે. જુઓ -5 -4 બંને ઋણ સંખ્યાઓ આવી. બંને યામની સંખ્યા કેવી છે? ઋણ વાસ્તવિક સંખ્યા. એવી જ રીતે એસ બિંદુ કયા ચરણમાં આવેલું છે? ચોથા ચરણમાં. અને ચોથું ચરણ જોઈએ તો એ ધન એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષ. ધન એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી ઘેરાયેલો છે આ ભાગ, ચોથો ભાગ. તો એનો એક્સયામ કેવો હશે? ધન એક્સ અક્ષ. તો એક્સયામ એનો ધન મળશે અને ઋણ વાય અક્ષ એટલે કે એનો વાયામ કેવો હશે? ઋણ. તો આપણે પ્રથમ ચરણમાં હંમેશા બંને યામ કેવા હશે? એક્સયામ અને વાયામ ધન. બીજા ચરણમાં એક્સયામ હંમેશા ઋણ હશે, વાયામ ધન હશે. ત્રીજા ચરણમાં એક્સયામ ઋણ અને વાયામ પણ ઋણ હશે. અને ચોથા ચરણમાં વત્તા ઓછા એટલે કે એક્સયામ ધન અને વાયામ ઋણ. ઉદાહરણ 2 છે. આકૃતિ 3.12માં અક્ષો ઉપરના બિંદુના યામ લખવાના છે. આકૃતિ અહીં દોરેલી છે જેમાં કેટલાક બિંદુઓ દર્શાવેલા છે. A, E, C, D અને B આટલા બિંદુઓ આપેલા છે. આ બિંદુઓના યામ આપણે દર્શાવવાના છે. ચલો A, B, C, D અને E.
આપણે 5 બિંદુઓના યામ દર્શાવવાના છે. પ્રથમ જોઈએ એ બિંદુના યામ. હવે એ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ પર 4, એક્સ અક્ષ પર 4 અને વાય અક્ષ પર 0. કારણ વાય અક્ષથી એ બિંદુનું અંતર કેટલું છે? 4. તો એક્સ યામ કેટલો હશે એનો? 4. હવે એક્સ અક્ષથી એ બિંદુનું અંતર કેટલું છે? એક્સ અક્ષ ઉપર જ છે, તો એનો વાય યામ કેટલો હશે? 0. એટલે એ બિંદુના યામ મેળવ્યા 4, 0. હવે એવી રીતે બી બિંદુના યામ જુઓ. બી ક્યાં છે? ધન વાય અક્ષ પર 3 પર આવેલું છે બી બિંદુ. તો બિંદુ બીના યામ હવે જુઓ, એક્સ અક્ષથી કેટલા અંતરે બિંદુ બી આવેલું છે? તો 1, 2 અને 3. એટલે એક્સ અક્ષથી કેટલા અંતરે આવેલું છે? 3. એટલે એનો વાય યામ હશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે એક્સ અને વાય આપણે બિંદુના યામ હોય તો એક્સ છે એ વાય અક્ષથી અંતર આપેલું હોય અને વાય યામ છે તે એક્સ અક્ષથી બિંદુનું અંતર આપેલું હોય. એક્સ છે તો એ વાય અક્ષથી અંતર છે. એક્સ યામ જે હોય તે વાય અક્ષથી અંતર. જુઓ, આપણે એ બિંદુમાં વાય અક્ષ કઈ છે? શિરોલંબ રેખા છે, વાય અક્ષ છે. હવે શિરોલંબ રેખાથી કેટલા અંતરે દૂર છે? તો 4. તો એનો એક્સ યામ કયો થશે? 4. એવી જ રીતે એક્સ અક્ષ કઈ છે? એક્સ અક્ષ આપણે સમક્ષિતિજ રેખા આપેલી છે. હવે સમક્ષિતિજ રેખા છે એનાથી એ બિંદુ કેટલું દૂર છે? એનાથી અંતર કેટલું છે? બિંદુ છે એક્સ અક્ષની ઉપર જ છે, એટલે વાય યામ કેટલો થશે એનો? 0. એવી જ રીતે બિંદુ બી માટે જોઈએ તો બિંદુ બી છે તેનું વાય યામથી અંતર, વાય અક્ષથી અંતર કેટલું છે? તો એ બિંદુ વાય અક્ષ ઉપર જ આવેલું છે, એટલે એનો એક્સ યામ શું થશે? 0. અને એક્સ અક્ષથી અંતર એનો વાય યામ મળશે. એક્સ અક્ષથી અંતર જોઈએ તો એનો વાય યામ મળે. જુઓ, એક્સ અક્ષથી કેટલું દૂર છે? તો એક્સ અક્ષથી 1, 2 અને 3 એકમ અંતર દૂર છે, એટલે એનો વાય યામ શું થશે? 3. તો બિંદુ બીના યામ શું મળશે? 0, 3. એવી જ રીતે બિંદુ સી માટે જોઈએ. બિંદુ સી ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર આવેલું છે. જે બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય એનો વાય યામ હંમેશા 0 હોય. વાય યામ હંમેશા 0 હોય, કારણ વાય યામ એટલે એનું એક્સ અક્ષથી અંતર. હવે એ પોતે એક્સ અક્ષ પર જ આવેલો છે, તો એક્સ અક્ષથી અંતર કેટલું થશે એનું? 0 એકમ અંતર. એટલે હંમેશા એનો વાય યામ કેવો મળશે? 0. હવે એક્સ યામ માટે જોઈએ તો એક્સ યામ છે તે વાય અક્ષ, શિરોલંબ વાય અક્ષ આપેલી છે, તે વાય અક્ષથી અંતર છે જે આપણો એક્સ યામ થશે. તો વાય અક્ષથી કેટલું દૂર છે? -1, -2, -3, -4 અને -5. તો આપણો એક્સ યામ છે એ મળશે -5. બિંદુ સીના યામ શું મળશે? -5, 0. એવી જ રીતે બિંદુ ડીના યામ દર્શાવીએ તો બિંદુ ડી છે તે વાય અક્ષ પર આવેલું છે. જો વાય અક્ષ પર આવેલું હોય તો એનો એક્સ યામ હંમેશા કેટલો હોય? 0. કારણ એનું એક્સ યામ એટલે વાય અક્ષથી અંતર થાય. હવે વાય અક્ષ પર તો એ બિંદુ આવેલું છે, તો વાય અક્ષથી એનું અંતર તો 0 થશે. હવે એક્સ અક્ષથી અંતર કેટલું? -1, -2, -3 અને -4. આ એક્સ અક્ષ છે. એક્સ અક્ષથી આ બિંદુ કેટલું દૂર આવેલું છે? તો -1, -2, -3 અને -4 આવેલું છે, તો એનો વાય યામ -4 મળે. તો બિંદુ ડીના યામ શું મળશે? 0, -4. હવે એક બિંદુ હજુ દેખાય છે, બિંદુ ઈ. બિંદુ ઈના યામ જુઓ. બિંદુ ઈ છે તે ધન એક્સ અક્ષ પર 1 ઉપર નથી,
એકથી થોડું આગળ આવેલું છે, તો 0 અને 1 બંનેની બરાબર મધ્યમાં કયું પોઈન્ટ હોય? 0.5. બંનેનું મધ્ય આપણે સંખ્યા રેખા પર જોઈએ. ધારો કે આ 0 છે, અહીં 1 છે, તો 0 અને 1ની બરાબર મધ્યમાં કયું બિંદુ હશે? 1/2. આ બંનેનું અડધું, તો 1/2 એટલે કે 0.5. હવે 0.5 જે 0 અને 1ની વચ્ચે બિંદુ ઈ આવેલું છે તે એનાથી થોડું દૂર આવેલું છે, તો 0.5થી થોડુંક વધારે 0.6 અને 0.7ની વચ્ચે 0.66 જેટલું હશે. તો 0.66 કઈ સંખ્યા હશે? તેને અપૂર્ણાંકની રીતે દર્શાવીએ તો 2/3. 2/3 કરશું તો આવી જ રીતે 3, 6, 18 શેષ 2 વધશે, ફરીથી 3, 6, 18થી ભાગ ચાલે 0.666 એવી રીતે આગળ વધશે, એટલે 0.67 જેટલું અંદાજિત માપ જે 2/3 કરવાથી મળે. તો અંદાજિત ઈનો એક્સયામ શું હશે? 2/3 અને વાયયામ શું હશે? 0. કારણ આ બિંદુ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર. જે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તેનો વાયયામ 0 હશે, અને જે બિંદુ વાય અક્ષ પર આવેલું હશે તેનો એક્સ યામ હંમેશા 0 હશે. હવે એક બીજું બિંદુ ધારો કે અહીં ઓ છે, ઓ બિંદુ, તો ઓ બિંદુના યામ શું થશે? એક્સ અક્ષથી અંતરે 0 છે અને વાય અક્ષથી અંતરે 0 છે. જ્યાં બંને એક્સ અક્ષ અને વાય અક્ષ છેદે છે ત્યાં એક્સ અક્ષથી અંતર પણ 0 અને વાય અક્ષથી અંતર પણ 0, એટલે કે બંને યામ કેવા મળશે? 0, 0. અને આ બિંદુને કેવું બિંદુ કહેવાય? ઉગમ બિંદુ તરીકે ઓળખાય. જે બિંદુના યામ 0, 0 હશે તે બિંદુ ઉગમ બિંદુ તરીકે ઓળખાશે. ઉગમ બિંદુ. સ્વાધ્યાય 3.2માં પ્રથમ દાખલો આપેલો છે. નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. 3 પ્રશ્ન આપેલા છે, આપણે તેના જવાબ આપવાના છે. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? યામ સમતલ. યામાક્ષો દ્વારા આપણે સમતલમાં 2 યામાક્ષો દોરીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આવા સમતલને યામ સમતલ કહેવાય છે. યાદ રાખજો, યામ સમતલ કહેવાય અને XY સમતલ પણ કહેવાય અને કાર્તિજેય સમતલ પણ કહેવાશે. 3 નામ છે. એ 3 નામ XY સમતલ, XY સમતલ, બીજું નામ છે યામ સમતલ અને ત્રીજું નામ છે કાર્ટેઝીય સમતલ. XY સમતલ કારણ એક્સ અક્ષ અને વાય અક્ષથી આ સમતલ બને, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આવેલી છે. તો XY સમતલ, યામ સમતલ, એમાં આપણે બિંદુઓના યામ દર્શાવી શકીએ, યામ સમતલ, અને ત્રીજું નામ છે કાર્તિજેય સમતલ.
આપણે આ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેતા હતા? કાર્ટેઝીય પદ્ધતિ, જે કયા નામ પરથી આવી? ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી રેને દેકાર્તીએ આ પદ્ધતિ શોધી છે, એટલે એના નામ પરથી કાર્ટેઝીય સમતલ પણ કહેવાય છે. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ એટલે કે આડી રેખા. તો આડી રેખા કઈ છે? આપણે કયા નામથી દર્શાવીએ છીએ? એક્સ અક્ષ અને શિરોલંબ રેખા. જે સમક્ષિતિજ રેખાને શિરોલંબ છે એવી રેખા કઈ છે? તો વાય અક્ષ છે. તો કયા નામથી એ રેખાઓના નામ આપણે શું આપ્યા? તો જે સમક્ષિતિજ રેખા છે તેને એક્સ અક્ષ અને જે શિરોલંબ છે તેને વાય અક્ષ નામથી આપણે ઓળખીએ છીએ. બીજું છે, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? આ બે અક્ષ આપેલી છે, તેનાથી સમતલના કેટલા ભાગ પડે છે? 4 ભાગ. આ 4 ભાગને કયા નામથી ઓળખાય છે? તો ચરણ. કયા નામથી ઓળખાય? ચરણ. આપણે એવું કહીએ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. એટલે કયા નામથી ઓળખાય છે? આ દરેક ભાગ ચરણના નામે ઓળખાશે. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ. શું હમણાં જ આપણે શીખ્યા કે જે બિંદુના યામ ક્યાં હોય? 0, 0. જે બંને અક્ષ જ્યાં છેદે તે બિંદુના યામ કેવા હશે? 0 અને 0. એક્સયામ પણ 0, વાયયામ પણ 0. કારણ બંને અક્ષથી અંતર કેટલું છે અહીં? 0, 0. અને આપણે આને કયા નામ તરીકે ઓળખાવતા હતા? ઉગમ બિંદુ. તો જ્યાં એ બે રેખાઓ છેદશે, સમક્ષિતિજ અને શિરોલંબ રેખા જ્યાં છેદે તેનું નામ શું છે? ઉગમ બિંદુ. ચલો ઉદાહરણ સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો છે. આકૃતિ 3.14માં જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. પ્રથમ પ્રશ્ન છે, બિંદુ બીના યામ જણાવો. આલેખમાં જોતા બિંદુ બીના યામ વાય અક્ષથી અંતર જે આપણો એક્સયામ થશે એટલે -5 અને વાયયામ એટલે કે એક્સ અક્ષથી અંતર -+2. કારણ ધન વાય અક્ષ પર કેટલા અંતરે આવેલું છે બિંદુ? એક્સ અક્ષથી કેટલું દૂર? 2 એકમ અંતર છે. એટલે વાયયામ એનો 2 થશે અને એક્સયામ છે તે -5. બિંદુ બીના યામ જણાવો એટલે 5 -5 અને 2 છે. બિંદુ બીના યામ -5 અને 2. બિંદુ સીના યામ જણાવો. બિંદુ સી ચોથા ચરણમાં આવેલું છે. બિંદુ સી જેના યામ તો એક્સયામ એટલે વાય અક્ષથી અંતર. વાય અક્ષથી અંતર કેટલું છે? વાય અક્ષથી અંતર +5 છે. તો એક્સયામ આપણો થશે 5. હવે વાયયામ એટલે એક્સ અક્ષથી અંતર. એક્સ અક્ષથી કેટલું દૂર છે? -5 જેટલું. તો વાયયામ થશે આપણો -5. તો એક્સયામ 5 અને વાયયામ -5. -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. હવે બિંદુનું નામ લખવાનું છે. આ પ્રથમ બંને પ્રશ્નમાં બિંદુના યામ આપણે લખ્યા. હવે યામ આપેલા જ છે, આપણે એ બિંદુનું નામ લખવાનું છે. -3 -5 એટલે એક્સયામ જેનો -3 હોય અને વાયયામ જેનો -5 હોય. જુઓ, ઈ બિંદુ છે તે શું આવશે? -3 -5. એનો એક્સયામ છે તે -3 થશે અને વાયયામ છે તે -5 થશે. એટલે જવાબ કયો આવશે? બિંદુ
ઈ. ચલો બીજું 2 - 4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. એક્સયામ 2 વાયામ -4. જુઓ એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર -4 જે છેદે ત્યાં નામ આપેલું છે બિંદુ જી. એટલે 2 - 4 કયા બિંદુના યામ છે? તો બિંદુ જી. પ્રશ્ન નંબર 5 છે બિંદુ ડી નો એક્સયામ જણાવો. બિંદુ ડી, બિંદુ ડી આપેલું છે પ્રથમ ચરણમાં, એનો એક્સયામ જણાવવાનો છે એટલે એનું વાય અક્ષથી અંતર જણાવવાનું છે. કેટલું થશે? 6. અને બીજો વાયામ શું હશે એ પણ આપણે જોઈ લઈએ. તો એ છે 2. 6, 2. તો બિંદુ ડી નો એક્સયામ શું મળશે આપણે? 6. બિંદુ એચ નો વાયામ જણાવો. હવે એચ બિંદુનો વાયામ પૂછ્યો છે તો એક્સયામ અને વાયામ આપણે લખીએ. એચ બિંદુમાં એક્સયામ એટલે વાય અક્ષથી અંતર છે -5 અને વાયામ એટલે એક્સ અક્ષથી અંતર છે -3. તો વાયામ શું મળ્યો? -3. તો બિંદુ એચનો વાયામ છે -3. હવે બિંદુ એલના યામ જણાવો. બિંદુ એલ, બિંદુ એલ જુઓ વાય અક્ષ પર આવેલું છે બિંદુ એલ. બિંદુ એલના યામ તો વાય અક્ષ પર જે બિંદુ હોય તેનો એક્સયામ શું હોય? 0. અને વાય અક્ષ પર વાયામ એનો કેટલો છે? એક્સ અક્ષથી અંતર એનું 5 છે એટલે વાયામ એનો છે 5. તો યામ ક્યાં મળશે? 0, 5. એવી રીતે બિંદુ એમના યામ જણાવો. એમ બિંદુ છે તે એક્સ અક્ષ પર આવેલું છે તો એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ શું મળશે? 0. અને એક્સયામ એટલે વાય અક્ષથી કેટલા અંતરે છે? તો -3. તો બિંદુ એમના યામ શું મળશે? -3 અને 0. ચલો સ્વાધ્યાય 3.2 અહીં પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.